નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં કપાસના વાવેતરમાં ઘટાડો અને ગયા મહિને પડેલા અતિભારે વરસાદને કારણે કપાસની ઉપજ ઓછી થવાની આશંકા છે। પરિણામે રાજ્યમાં નવા કપાસના બજારમાં નોંધપાત્ર વધારો થયો છે। ખેડૂતોને આગામી સમયમાં તેમના પાક પર સારા વળતરની આશા છે। ગુજરાતની કૃષિ પેદાશ બજાર સમિતિ મંડીઓમાં કપાસના ભાવ છેલ્લા અઠવાડિયાથી 8,500 પ્રતિ ક્વિન્ટલના આંકને વટાવી રહ્યા છે। વેપારીઓના જણાવ્યા અનુસાર લગભગ 3 વર્ષમાં આ સૌથી વધુ આંકડો છે। ગુજરાતમાં કપાસના સૌથી મોટા બજારોમાંના એક રાજકોટ એપીએમસીમાં કપાસની કિંમત મોડલ કિંમત ₹8,125ની સરખામણીમાં પ્રતિ ક્વિન્ટલ ₹7,500થી ₹8,525ની રેન્જમાં છે। ગુજરાતમાં ગયા મહિને શરૂ થયેલો ભારે વરસાદ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો, જેથી ભાવમાં સરેરાશ ₹500 પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે। વરસાદને કારણે કપાસની ઉપજ નીચી રહેવાની ધારણા છે। વધુમાં નવા કપાસના પાકના આગમનમાં પણ 3 થી 4 સપ્તાહનો વિલંબ થઈ શકે છે। આ સિવાય જે ખેડૂતો પાસે તેમનો પાક સંગ્રહિત કરી રાખવાની ક્ષમતા છે તેઓ કપાસની લણણીને ગયા વર્ષના ભાવે વેચવા તૈયાર નથી। આ કારણોસર કપાસના ભાવમાં ઉછાળો આવ્યો છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો વિરમગામ 1265થી 1474, ધ્રોલ 1130થી 1456, રાજકોટ 1300થી 1650, ખાંભા 1170થી 1481, ઉનાવા 981થી 1531, પાટડી 1200થી 1380, મોરબી 1250થી 1500, જામજોધપુર 1400થી 1611, ધાંગધ્રા 1099થી 1551, અમરેલી 972થી 1585, હળવદ 1100થી 1605, જસદણ 1200થી 1615, જેતપુર 1111થી 1601, વાંકાનેર 1200થી 1555, અંજાર 1350થી 1483, કાલાવાડ 1070થી 1600, સાવરકુંડલા 1300થી 1610, ભાવનગર 1220થી 1543, બાબરા 1346થી 1621, જામનગર 950થી 1550, બોટાદ 1200થી 1615, ગોંડલ 1101થી 1601, વિસનગર 851થી 1592, મહુવા 1065થી 1358, ધારી 1005થી 1486, તળાજા 980થી 1300। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।